હાલો મિત્રો, મસ્ત સવાર થઈ ગયું છે ને આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. અને કાલે ગયા હતા દકાને 11 કરવા આવ્યા. આમ તો 3-4 દીધા વરસાદ આવતો દરેજ એટલે કાંઈ વાડીમાં કામ હતું ને, તો હું આપણે 11 કરવા દકાને આવ્યા છે. 11 કરીને આવ્યા છે અને આજ થોડીક વરાપ નીકળી છે, તો આજ થોડુંક વાડીમાં કંઈક કામ કરીએ. અને જો 9 જેવો સમય થયો છે ને આપણે આરુષિને કાવ્યાનું સવારની નિશાળ છે ખુલ્લી ગઈ. આમ 2-3 દી થયા સવારની નિશાળ છે, નિશાળે મૂકીને આવ્યા છે. તો હવે જઈ બ્લોકની શરૂઆત કરી દીધી છે અને હવે કંઈક વાડીનું કામ કરીએ. અહીંયા ભરે પાણી. હા, જો પાણી ભરું છું. લાઈટ બેક મોડી આવે છે. અહીંયા ઓલા લાકડા ઓલા બાવળિયા જેવું કાપવા આવ્યા હતા. હા, જીએપી વાળા. એક કાતરી હતી ને એક બાવળિયો હતો. એ કાપી નાખ્યો. લાઈટ મોડી આવી હતી. મોડું પાણી ભરું. નકર તો 9 વાગે તો આવી આવે લાઈટ. હમણાં તો 4-5 દિવસ વરસાદ આવે. એક ધારો વરસાદ જ પડે. વાવણી થઈ ગઈ પણ અમારે કઈ વાવવાનું છે નહીં, કઈ વાવવાનું છે નહીં. ને કઈ મોટર શરૂ કરવાનું ન હોય, પાણી ભરવાનું હોય ત્યાં સુધી હોય. ને વાપરવાની તો આ કુંડી ભરેલી જ હોય, પીવાનું ભરવાનું હોય. 11 કરવા ગયા દકાને. હા, 11 કરવા ગયા હતી. એવડા એના વરસાદ નતો. અમારે અહીંયા સારો વરસાદ હતો. અમારે જે ઘડીક પેલા થી સાટા હારા આવી ગયા, નેવાદાર થઈ ગઈ હતી. હજી અંધાર તો છે. હા, અંધાર બહુ છે. 11 કરવા ગયા તો અમારી મેંદડી વહી ગઈ છે કઈ. હા, મીંદડી અમારી વહી ગઈ 2 દીધા. મને તો પાછું મીંદડી વગેરે તો મજા ન હોય, મને તો રોવાઈ જાય તરત. 2 દી ક્યાં. કાલ તો એમ તો અમે આવ્યા એ પેલા દાદાની એમ કહેતા હતા કે આવેલી હતી કે રોટલી ખાતી હતી, પછી સેવ બનાવેલી હતી, સેવ ખાધી અને પછી કે ક્યાં વહી ગઈ કઈ ખબર જ ન રહી. એમ તો વાડીમાં ને એમાં ઘણું જોયું પણ ક્યાંય જડી નહીં. હવે ક્યાં ગયું એ કોને ખબર. થોડુંક દુઃખ તો લાગે, કેમ કે 4-5 મહિના તો અહીંયા હતી કે નહીં, એટલે થોડું ખાવ નાનું બચવું છું. અને પછી એક આંખે બાટી હતી એટલે થોડુંક એમ થાય કે બિચારી ક્યાં કે કોને ખબર એમ. પણ વહી આવે તો વધારે સારું. પાણી ભરે છે અને હવે જવું છે પછી વેલા પાડવા. સાયની વેલા પાડવા જાય ને મારે સાટવાની છે ખડની દવા. પગ 4 કરીને મૂક્યો છે, ગળણું ચડાવી ખડની દવા મારી દઈ લીંબુડીના ગાળામાં. હાલો તો જો નેવરા થઈ ગયા છીએ અને હવે જઈએ વેલા કાઢવા. અને વરસાદ અંધારેલો છે, હવે કેટલી સુધી પાડવા દે એનું કાંઈ નક્કી નહીં. એવું બધું છે. અને ભીંડો જો કવડો કવડો છો પછી હવે દોડવા આવવા રા. આનકા નથી બેઠા, આનકા બેઠા જો આવડો આ દોડવો. આમાં બધે એમ તો બેસી ગયેલા છે, 2-3 એમ. હવે થોડાક દેમાં ફૂલડા ઉઘડવા મળશે. હા, હિજરો બેસી જા એવો છે ને. ભીંડો બેક મોટો મોટો થઈ ગયેલો છે. વરસાદ આવ્યો ને એમાં રાહા વેળે ચડી ગયો એટલે મને તો કેડે પોગે અવડો થઈ ગયો. આમ બધે બહુ ભીંડો, રાતે અને દિવસે એમ બધે એવી રીતનું. અને કેડ ને અહીંયા જો આ ફૂલ ઉગડવા માંડ્યો. હવે જો મેં તો ભાડ્યું નહોતું અત્યાર સુધી, પણ એક ફૂલ ઉગડ્યું છે. જો તો કેવું મસ્તીનું ફૂલ ઉગડ્યું. જવો ઉગડી ગયું ને. તો હવે 2-3 દીમાં શાક થાય એટલો થઈ જાય છે અમારે ભીંડો. અને જો ફૂલ ઉગડવા માંડ્યું એટલે એકાદા શાકનો ઉતરી જાય. અને આમાં 2-3 4
પાંચ દોડવા બેસી જશે એવું બધું છે. અને ફૂલે ઉઘડવા મીડા કોક કોક. અને ભીંડો જોવો તમે કવડો છે, મને કેટલે પોગે જો પોગે ના કીડ્યા તો જો ભીંડો અવડો થઈ ગયો છે. અને અમુક ઠેકાણે ફૂલે ઉઘડવા મીડા છે. અને હવે આપણે મળીએ વેલા પડવા. ખાસવે બહુ બસો ભીંડો તો આમ કડે વધારે એટલે ભીંડો શરૂ થાય એટલે હાથમાં મોજા લેવા જશે. નકર તો આ ભાણાય ન ઉટકાય, ટાઈચ્યું પડી જાય. અને ભીંડાને એટલી લાળ ખૂતે એ અહીંયા હાલો તો જો વેલા પડવા આવ્યા. અહીંયા એક નાનો આંબો નમી ગયેલો છે, ઊભો કરી દઈ. પોર સોંપેલો છે ઈ પોર સોંપેલો છે. આ જમીનમાં આંબા બહુ ભાવે કા? આ જમીનના આંબા બહુ ભાવે. કવડા મોટા થઈ જાય. નકર લાવે કવડા ખબર એની કલમ ઓવડી હોય પણ વરદીમાં કવડો મોટો થઈ ગયો. વણ તો આને તો મોર ખૂટી નાખ્યો. નકર તો ઓલા આને કેરી આવી જાય એક વરસદીમાં. તો મારી ધકો હાલો મૂક હજી નહીં ગયો. રહી ગયો દબ્બી દે. અહીંયા બાંધી દેવાની જરૂર હતી. થઈ ગયો ઊભો. થોડીક ધૂળ નાખી દેવું પછી કાં કોરું પડે. ધૂળ નાખી દઈએ ને એટલે હરખો થઈ જાય. નકર તો એ પાછો વરસાદ આવે તો પાછો નમી જાય. બે કામ વધી ગયેલો છે. ઊંચો બહુ ચાલો હવે મળીએ વેલા પડવા. જો આ બધા ધોળા મૂળિયા દેખાતા છે તમને. આ બધા ભીંડાના મૂળિયા બહાર આવી ગયા. જો જોઈ એટલે જે ફાલ ની આવ્યો ને કેડિયા પોઈ ગયો. ઘણો એવો એમ તો મોટો થઈ ગયેલો છે પણ આ વરસાદ થયો કે નહીં પછી નહોતી કઈક એટલો બધો વધવાયો. નકર પેલા એટલો બધો કઈ ઓલો નતો વધેલો. અને કઈક એક દવા પાઈ કા હા એ મને પણ નામ ન આવડે પણ એ દવા પાઈ કે ને એ પછીનો બેકુ વધવા માંડ્યો. નકર તો પેલા તો સોડવાય ઘણા જતા. અમે તમને અમુક ખાલા લાગશે. એ પાયા પછી ને તો સોડવાય ન જતા અને આમ વધે જ જાય. જો અહીંયા એક સોડવો છે તમને બતાડ. એવો વ્યા જતા ઊભા જરા લસાઈ ગયેલો. સોડવો વ્યા જાય ધીમે. અહીંયા મારા બા વેલા પાડે. એને કેડ્યા આવે જો. હાલો તો જો આપણે દવા છાંટવાનું ચાલુ કરી દીધું. 2 પપ છાંટ્યા છે ને હજી 2-3 પપ થાય. ને આપણો ગવાર જો આવડો છો. આ બાજુ એટલા કેરા ખડ કાઢવાનો બાકી રહી ગયેલા છે. અને આ બધું ખડ નીકળી ગયેલું. આનકોટ ભીંડો ગવાર મસ્ત થઈ ગયા. તો ગવાર સારો છે. ને હવે આપણે દવા છાંટવાની થોડીક બાકી છે, છાંટી દઈ. કાવ્ય બેને સિંગ ક્યાં ચોટાડી તો મોટે ચોટી જાય કા નખરા કરે. હાલો તો જો 3:15 જેવું છું
અને હું વિયાનભાઈ બે જાય છે ચા દેવા. મારા બાને ને ત્યાં બે વેલા પાડે છે, હું દવા છાંટતો અને અમે ચા દેવા જઈએ. ક્યાં વિયાનભાઈ? જો ચા લઈ લીધી છે મેં છે. હાલો ચા પીવા, ચા આવી ગઈ. હાલો તો ચા પી લ્યો. હા ચા પી લઈ ને બે એટલો પવન છે તો કેટલી ગરમી થાય, આખું પલ્લી ગયું. એ જે વરસાદ આવશે, વરસાદની ગરમી થઈ. બહુ ગરમી ઘરે પી નાઈ નાખેલો છે, નાઈ નાખ્યો ને કુંડીમાં. તો કાવ્યા બેન વાહો આવ્યા ચા દેવા. દે તો ખરી. હેલો કાળી ચા પીવા. હેલો કાળી ચા પીવા. આ ગરમીનું દૂધે બગડી જાય. હું ઓનું કરીએ તોય તો કાવ્યા બેન ને ઠપકો આપે છે. આ ઓલા 12 વાગે રજા પડવાની હતી, 11 વાગે રજા આપી દીધી. 2 કિલોમીટર હાલીને વહી આવી. 2 કિલોમીટર કેમ? 2 કિલોમીટર વધ થતું હોય છે. હું તો એટલું બધું હાલી ન શકું દાદી. એટલે રોડે જવું હોય તો એમ થાય કે ઓહો કેટલું આગું ની કેટલું હાલીને વહી આવ્યું લે. હાલો તો ચા પી લીધી. કા હા ચા પી લીધી ને હવે ઘડીક કાઢીએ ટાઢા પોરે બે કાઢીએ એટલે નીકળી જાય વેલા એકદમ. ને કાંટા બે વૈધ વાગે એટલે બળે બહુ. જો મને તો અહીંયા કેવો 1 વાગે શીરો જ પડી ગયો. આ લીંબુડી ને કાંટા વાગે ઉભો. હાલો તો જો આપણે 6 પપ સાઈટા અને હજી પાછું રહી ગયું છે થોડુંક, હજી 5 પપ થાય. બધા લીંબુડાના ગાળામાં ખડની દવા મારવાની છે અને પછી ખડની દવા મારી 6 પપ છાંટી દીધા. પછી જો બકાલું લેવા, અત્યારે તો વાડીમાં કંઈ બકાલું છે નહીં એટલે બધું વેચતું લાવવું પડે. અને હવે જાઉં છું સાયાની વેલા કાઢે ત્યાં. તો 6:30 જેવું થયું છે, બોલાવતા આવું અને કેટલા કાઢે જોતા આવું. ઈંડામાં હેલા જાય. ક્યાં છે સાયાની? બા તો અહીંયા મળી ગયા. જો સાયા ક્યાં છે? જો એ તો હેઠે છે આમ. જો તો સાયા વેલા કાઢે. હા અહીંયા હવે 4 લીંબુડી રે પછી ઉપલામાં કામ પૂરું થઈ ગયું વેલા કાઢવાનું. અને વેલા 2 વૈદ થઈ ગયેલા હતા, નકર તો અમે બહુ વેલા ન થયેલા હોય તો 1 દીમાં પૂરું કરીએ. પણ આ ફેરે 2 વૈદ થઈ ગયા. 2 વૈદ થઈ ગયેલા છે. હવે 1 દી આમાં થઈ ગયો અને 2 દી એટલામાં થાય એવું છે. ને પછી જો કાલ વરાપ નીકળશે તો પાછા પાડશું, અને નહીં વરાપ નીકળે તો પાછા વેલા પાડશું. એટલે અમે વાડીવાળા અમે કંઈ નવરા રહી જ નહીં. કા મારે કંઈક નું કંઈક કામ હોય જ. તારી વાડી? મારી વાડી ભલે ન હોય રહી ત્યાં સુધી આપડી. હાલો તો જો વેલા કાઢી છીએ. અને મારે હજી તો અડધું સટાણી, અડધી બાકી રહી. અડધી બાકી. આમાં બધે સાટ દેવી, આ ગાળામાં ને બધે કે મારી બેડામાં બધી હેડામાં મારી બધે હેડા. તો ઘેરે વયું જવું કે? હા હવે ભાઈ કાલ પાડી લેવું 4 લીંબુ દેવા છે. હલો ભાજી લાવ્યો છો તાંજળિયાની ભાજી મઠ નું કેતા હે ને? મઠે લાવ્યો ઉગાડેલા.
ભાજી કરતા મઠ મજા આવે. અમારે એમ થાય જો કઠોળ તો રાખીએ પણ આ પાણીએ સડે નહીં કા, એટલે પલાળેલું લાવવું પડે. કવો નથી, ડાર જ છે, તે ડારના પાણી ઉલેસાઈ જાય પાણી. થોડુંક કેવરાવે સડવા, કઠોળ સડવામાં. હાલો તો જાય ઘેરે. હું આઈલી ઉઠી જાઉં છું. હા હાલ. આઈલી. તો હરી ગો પાડવાની અલગ આંકડ અને વેલા પાડવાની, લીંબુ પાડવાની અલગ આંકડ. આનાથી લીંબુ પડે ને વેલાય પડે. વેલાય પડે હા. આમાં ઓલો અધર હોય ઈ આકેડા પાડવાનું અને યઠે હોય ઈ દાંતડા કરીને પાડી લેવાનું અને કપાઈ જાય એમ. ને આને આમ તાણીએ એટલે બહુ ઓલું ન થાય પણ કાંટા બહુ વાગે. ને પવન ને ઓલો વાવાઝોડામાં જા બધે ના પાંદડા ભાંગી ગયા બટકી ગયા નાળિયેરીની અંદર. તો આજે છે ભાજીનો વારો. જો તાંદળિયાની ભાજી બનવાની છે. હા તાંજળિયાની ભાજી બનાવવાની છે. અત્યારમાં ઓલો મઠાઈ લાવેલા છે પણ અત્યારમાં તાંજળિયાની ભાજી બનાવી નાખી. અત્યારમાં રહાવાળું ન હોય તોય હાલે. સવારમાં રહાવાળું જોઈ 2 જોડી લાવ્યા હતી. અત્યારમાં બનાવી નાખશું. અને આમાં છે મઠ ઉગી ગયેલા છે ને ઉગી ગયેલા. તાંદળિયાની ભાજી મને પાછું મઠનું શાક બહુ ભાવે. મને તાંદળિયાની ભાજી ભાવે. એને તો તાંજળિયાની ભાજી, મેથીની ભાજી, પાલકની ભાજી, એનું ભાજીનું વધારે. મને તો બહુ ભાજીનું નહીં.